भाई मैं बना दूं इधर? नहीं भाई नहीं 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 ભાઈ આ આપણું કામ નહીં, કારણ કે આ સ્પેશિયલ માટીની મૂર્તિ આખા અમદાવાદની અંદર કોક જ જગ્યાએ થઈ રહી છે. ભાઈ આ મૂર્તિ આખી બધી માટી નહીં કે પીઓપી ની આવશે? મને કહો. પ્યોર માટી આ જો તમારી સામે જ છે. 5 જાતની માટી મિક્સ કરીને ત્યારે આ જઈને બને છે મૂર્તિ. આ મૂર્તિ એક બનાવવા માટે મિનિમમ 3 મહિના લાગે છે. હા ભાઈ, તમે જે જોઈ રહ્યા છો, લોકો ફોટો આપતા હોય છે અને આ 3 મહિના પહેલા ઓર્ડર લેવામાં આવતો છે, ત્યારે આ માટીની મૂર્તિ બનતી હોય છે. ફક્ત માટીનું મૂર્તિ કલેક્શન સૌથી સારામાં સારું અમદાવાદમાં બીજે ક્યાંય નહીં જોવા. જો તમારે ઘરની અંદર માટીની મૂર્તિ જોતી હોય, પ્યોર માટીની મૂર્તિ જોતી હોય, તો એક જ નામ આવે, એટલે ભાઈ પિંકી આર્ટ. હા. તમારી પાસે કેટલા રૂપિયાથી લઈને ક્યાં સુધીની આપણી પાસે મૂર્તિઓ મળે છે, કહી દો. મૂર્તિ આમ જોવા જાવ તો 800 રૂપિયાથી નાનામાં 6 ઇંચની એ મૂર્તિ 800 રૂપિયાથી લઈને આપણી પાસે તમે માંગો એ રેન્જ સુધીની મૂર્તિ છે. ગણપતિ દાદાના સ્વરૂપ કેટલા છે આપણી પાસે? આપણી પાસે ડગડુ સેટ છે, લાલબાગ રાજા છે, ચિંતામણી સ્વરૂપ છે, સિદ્ધિવિનાયક સ્વરૂપ છે અને બીજા ઘણા બધા સ્વરૂપ છે. અહીંયા છે ને ભાઈ લાઈવ જેટલી જોઈએ એટલી મૂર્તિ બનાવે છે. મને તો સારી વાત એ લાગી છે કે અહીં માટીની મૂર્તિ છે. આ તમે જે જોઈ રહ્યા છો કે બધું જ અહીંયા શણગાર કરવો હોય તો શું કરી આપશો મને? શણગારમાં તમે માંગો એ શણગાર છે. આ મૂર્તિ જે આપણે અત્યારે તમે જે સામે જુઓ છો મૂર્તિ પર કલર પ્લસ વાઘા પહેરીને આપીશું. પ્લસ એમાં તમે એમ કહો કે ના મારે હજી આને વધારે ડેકોરેશન કરવું, ડાયમંડ વર્ક કરવું છે તો ડાયમંડ વર્ક બી કરી આપે છે આપણે. પછી તમે કહો કે ના આને મારે હવે ગોવાળિયો સ્વરૂપ કરવું છે કે કાનાનો સ્વરૂપના વાઘા પહેરાવા છે, એ પ્રમાણે બી વાઘા બધું કસ્ટમાઇઝ કરી આપવામાં તમે આવે. માંગો એ વસ્તુ મારા ત્યાં મળશે. ભાઈ અહીંયા આટલી બધી મૂર્તિનો જે તમે સ્ટોક જોઈ રહ્યા છો ને, તમારે હોલસેલમાં જોતી હોય, રિટેલમાં વેચવા જોતી હોય તો એ મળી જશે. અને મૂર્તિ માટે અત્યારથી બુકિંગ કરાયેલા લોકો જોઈ રહ્યા છે, આ બધા બુકિંગ પણ થઈ ગયા છે. અહીંયા જેવા વાઘા તમારે પહેરાવા હોય બધું જ કસ્ટમાઇઝ થશે. સર અમારે રૂબરૂ આવવાનું કઈ જગ્યાએ કહી દો. ભાઈપુરા હરિપુરા રોડ, હાટકેશ્વર, પિંકી ડેરી, પિંકી આર્ટ. હા, હું પણ મારી મૂર્તિ અહીં બુક કરાયેલું. રિયરમાં કહું છું, આટલી મૂર્તિ અમદાવાદમાં મેં પહેલી વાર જોઈ.